In this practical class, we will discuss about some practical examples for the formulation of the ration for the cattle and buffaloes. The topic has been already covered, but I want to explain it with some practical examples because this topic is very important as far as the animal husbandry is concerned, and it is very important for the examination also. Such kind of examples will be asked in practical exam also. So be ready and make some questions if you want, and make your questions or opinion or any query in YouTube only in the feedback section. So we will start with some practical examples of the formulations of the rations. This principal objective, how to balance, why it is balanced, and by which way it is balanced is already been discussed. But even though I am telling that the domestic animal which is ruminant, જે વાગોળતા જાનવરો છે તેને ફક્ત કેલરી જ આપણે આપવાની નથી, પણ કુલ ખોરાક જે છે એને રફેજ અને કોન્સન્ટ્રેટ એના યોગ્ય રેશિયોમાં આપવાનું છે. એટલે કે પોણો ભાગ રફેજ અને 1/3 કોન્સન્ટ્રેટ. અને રફેજ છે એ પણ ગ્રીન અને ડ્રાય એનું મિક્સચર આપવા કોશિશ કરવાની છે. આ રીતે જાનવરનું જે ભૂખ સંતોષાય એ પણ જરૂરી છે. અને એ રીતે એની ડ્રાય મેટર કુલ આખા દિવસમાં કેટલો ખોરાક ખાય એ એના જે વજન ઉપર આધારિત હોય છે. એ કુલ જથ્થો પહેલાં આપણે નક્કી કરવામાં આવે, અને પછી જે પ્રોડક્ટિવ જાનવરો હોય એમાં ડીસીપી અને ટીડીએન, એટલે કે ડીસીપી એટલે એક પ્રોટીનનો માપદંડ છે કે ડાયજેસ્ટેબલ ક્રૂડ પ્રોટીન. ખોરાકની અંદર કેટલું પ્રોટીન છે એ નહીં, પણ એમાંથી કેટલું પ્રોટીન પચશે એના આધારે આખી બધી ગણતરી આવે છે. અને બીજું ટીડીએન, ટોટલ ડાયજેસ્ટેબલ ન્યુટ્રિયન્ટ્સ. એ આપણે વાત કરી હતી અગાઉ કે ટીડીએન સિસ્ટમ છે એ ટૂંકમાં તમામ પાચ્ય પદાર્થો છે, પાચ્ય પ્રોટીન છે, પાચ્ય કાર્બોહાઈડ્રેટ છે, એ બધાનો સરવાળો કરવામાં આવે. પરંતુ એક જ ખાસિયત છે કે પાચ્ય ઇથર એક્સ્ટ્રેક્ટ હોય છે ફેટ, એને 2.25 વડે ગુણવામાં આવે છે. એનર્જી વેલ્યુ જે છે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન કરતાં 2.25 ગણી વધારે હોય છે, જેને કારણે જે પાચ્ય ઇથર એક્સ્ટ્રેક્ટ હોય છે એમાં 2.25 ગણી વધારે કેલરી હોય. એટલે ટીડીએન કાઢતી વખતે જે આપણે ઇથર એક્સ્ટ્રેક્ટ એટલે કે ક્રૂડ ફેટ હોય, ડાયજેસ્ટેબલ ફેટને 2.25થી એને ગુણવામાં આવે, પછી એનો સરવાળો કરવામાં આવે છે. આ એક ફરક છે આમાં. એટલે કોઈક બહુ સારી ક્વોલિટીનો ચારો હોય તો એનું ટીડીએન આપણે ખૂબ 90 કે એના આપણને મળે. માનો કે જ્યારે કોઈને ટીડીએનની ખાસ કરીને જે ક્રોસબ્રીડ એનિમલમાં ટીડીએન ઓછા પડતા હોય તો ખોરાકની અંદર થોડું ઓઇલ કે ફેટ આપણે ઉમેરવું પડે છે દાળની અંદર, જેને કારણે ટીડીએન આપણે જોઈતા મળી જાય. પછી આ આપણું જે છે એ મતલબ જે છે ફીડિંગ સ્ટાન્ડર્ડ છે. ફીડિંગ સ્ટાન્ડર્ડ આપણે નાના ટેબલ સ્વરૂપે મેં બતાવેલું છે અહીંયા, પણ મોટા ટેબલ એના તમારા પ્રેક્ટિકલ નોટની અંદર આપેલા છે. એ ઉપરાંત આપણી લાઇબ્રેરીની અંદર ફીડિંગ સ્ટાન્ડર્ડની બુકલેટ પણ હશે, બુક પણ હશે, જેમાં કુલ વજન 50 કિલો 60 કિલો એ રીતે આ બધું મેન્ટેનન્સ રિક્વાયરમેન્ટ, મિલ્ક પ્રોડક્શન રિક્વાયરમેન્ટ 1 લીટર 2 લીટર 5 લીટર 7 10 20 બધું આપેલું હોય. પછી પ્રેગ્નન્સીના જે સ્ટેજ છે એ પણ આપેલા હોય, અને જે એનિમલ હિફર્સ કે ગ્રોઈંગ એનિમલ હોય એની પણ બધી રિક્વાયરમેન્ટ આપેલી હોય. રિક્વાયરમેન્ટ ડીસીપી અને ટીડીએસ જે મેન્ટેનન્સ છે એ રિક્વાયરમેન્ટ છે ડાયરેક્ટ જ આપણે સરવાળો કરી દેવાનો છે, એમાં ગુણાકાર કરવાનો નથી. મેન્ટેનન્સ એક જ વખત આવશે. પણ મિલ્ક પ્રોડક્શન જે છે આ ડેટા જે આપવામાં આવેલા છે એ 1 લીટર માટે આપવામાં આવ્યા છે, 1 લીટર માટે. હવે એનું પ્રોડક્શન 5 લીટર હોય તો આ જે રકમ છે ડીસીપી એને ગુણ્યા 5, ટીડીએન ગુણ્યા 5, પછી એનો સરવાળો કરવાનો છે. આ રિક્વાયરમેન્ટ આપણે આપવાની. પછી મિલ્ક પ્રોડક્શન જાનવર આપતું હોય તો આપવાનું. અને જો જાનવર એડવાન્સ પ્રેગ્નન્ટ હોય, એટલે કોઈ પ્રેગ્નન્ટ હોય અર્લી સ્ટેજમાં, that we have not to consider. But when it is pregnancy advance means more than 7 months, તો આપણે એનું પ્રેગ્નન્સી એલાઉન્સ પણ એક્સ્ટ્રા આપવાનું છે. એ આપણે 0.14 એટલે કે 140 ગ્રામ ડાયજેસ્ટેબલ ક્રૂડ પ્રોટીન અને 700 ગ્રામ ટીડીએન આપણે વધારાનું આપવાનું સરવાળો કરીને. તો જો જે જાનવર દૂધ આપતું હશે અને એડવાન્સ પ્રેગ્નન્ટ હશે તો એમાં 3 વસ્તુ
આપણે ઉમેરીશું તો એની એનર્જી અને પ્રોટીન રિક્વાયરમેન્ટ આપણને મળશે. હવે આ બધા સ્ટેપ છે આપણે આગળ ઓલરેડી સમજાવેલા જ છે. ન્યુટ્રિટિવ વેલ્યુ જે છે, અલગ અલગ પ્લાન્ટ, અલગ અલગ આપણે જે સોર્સ છે એની આપણને ખબર હોય તો જ આપણાથી આ દાખલા ગણાય, એ સિવાય આપણાથી પોસિબલ નથી. હવે આપણે રેશન કોમ્પ્યુટ કરવું છે એની આપણે કરીએ છીએ વાત, કે દરેક ઘટકો જે છે એની અંદર રેશન, ક્રૂડ પ્રોટીન, ટીડીએન વેલ્યુ અલગ અલગ હોવાની, પણ આપણે મેઇનલી પહેલાં પ્રોટીન સેટ કરવાનો આગ્રહ રાખવાનો. જનરલી જે ટીડીએન કે એનર્જી તો આપણે સારો ખોરાક લેશું તો આવી જ જશે. દાખલા તરીકે જે જાનવરો ક્રોસબ્રેડ કાવ છે, હાઈ પ્રોડ્યુસર છે, તો એને જે ઘાસચારો કહીને રફેજ એ ક્વોલિટી રાખવાનો. દાખલા તરીકે સૂકોચારો હોય તો સામાન્ય રીતે જે ગ્રોઈંગ એનિમલ હોય, જે મિલ્ક પ્રોડક્શન ના આપતા હોય કે ડ્રાય એનિમલ હોય, તો આપણે એને જે સાદા રફેજ આવે છે, રફ ક્વોલિટી, દાખલા તરીકે સ્ટ્રો, સ્ટાવર, એટલે કે ઘઉં હોય તો ઘઉંનું કુંવળ છે, પેડી સ્ટ્રો, એ પ્રકારના હલકી ગુણવત્તાવાળા ચારાથી ચાલી જાય. પરંતુ જ્યારે જે જાનવર ક્રોસબ્રીડ કાવ છે, હાઈ પ્રોડ્યુસર છે, તો એને ક્વોલિટી ચારો, સૂકો ચારો, એટલે કે જુવાર, હે, ગ્રાઉન્ડ ગોતર, એ પ્રકારના જે એનર્જી રીચ ચારા હોય એ ચારા આપણે આપવા પડે. છતાં પણ આપણે જે છે એ પ્રોટીન ખૂબ મોંઘો ઘટક છે. ખોરાકનો ઘટક પ્રોટીન છે એ ખૂબ કોસ્ટલી હોય છે. એટલે હંમેશા પ્રોટીન બેલેન્સ કરીને આપવાથી જ એનું દૂધ જળવાય અને એની ઇકોનોમી પણ જળવાય. એટલે આપણે જનરલી આગળ વાત કરી હતી કે આપણે પિયર્સન સ્ક્વેર મેથડ, સાદી સીધી મેથડ છે, એના વડે આપણે પ્રોટીન સેટ કરીએ છીએ. કોઈ પણ બે ઘટકો આપેલા હોય, એમાં પ્રોટીન વેરી કરતું હોય તો આપણે કેટલો ભાગ કયું લેવું જોઈએ એ આપણે દાખલાની જે ગણતરી, સાદી ગણતરી, જે પિયર્સન સ્ક્વેર છે, આ ચોરસ છે, એના વડે આપણે આરામથી ગણી શકીએ. અને બેથી વધારે ઘટક હોય તો ગ્રુપ પાડીને આપણે દાખલો ગણવાનો હોય છે. એ આપણે આ દાખલો મેં તમને ગણીને બતાવેલો, પણ ફરી એક વખત આ દાખલા આપણે પ્રેક્ટિકલ એક્ઝામમાં પૂછવામાં આવશે, એટલે જરા કાળજીથી સાંભળજો. આપણો જે છે દાખલો, ફોર્મ્યુલેશન ઓફ ધી કોન્સન્ટ્રેટ બાય પિયર્સન સ્ક્વેર મેથડ અને 2 ઇન્ગ્રીડિયન્ટ્સ. આપણે ખોરાકના બે જ ઘટકો આપેલા છે, કોટન સીડ કેક અને રાઈસ બ્રાન. બરાબર, કોટન સીડ કેક એટલે કપાસિયા ખોળ, અને રાઈસ બ્રાન જે રાઈસનો જે ભૂસું જે ઉપરથી હોય છે, રાઈસ બની જાય પછીનો એનો જે મળે છે, એ બે ઘટક આપણને આપેલા છે. કોટન સીડ કેકમાં સીપી ક્રૂડ પ્રોટીન 45% છે, રાઈસ બ્રાનમાં 8% છે. આપણો ટાર્ગેટ જે મિક્સચર બનાવશું એની અંદર 20% સીપી જોઈએ છે, અને ક્વોન્ટિટી બનાવવાની છે 1000 કિલો. એટલે એના જે સ્ટેપ આવે એ તમને ખબર જ છે કે ભાઈ આ જે સિમ્પલ વસ્તુ છે, આપણે આવો સ્ક્વેર બનાવવાનો છે, એને પિયર્સન સ્ક્વેર આપણે કહેવાય છે. એની ડાબી બાજુ આપણે કોટન સીડ કેકને ટૂંકમાં CS લખશું, જેમાં પ્રોટીન છે 45%. રાઈસ બ્રાનને લખશું RB, એમાં પ્રોટીન છે 8%. આપણો જે ટાર્ગેટ છે 20% જોઈએ છે એ આપણે સેન્ટરમાં લખશું, અને અહીંયા પણ CS લખશું, અહીંયા લખશું RB લખશું. હવે તમે જાણો છો કે ક્રોસ બાદબાકી કરવાની હોય છે, અને એ જવાબ પ્લસમાં, માઇનસમાં નહીં. 20 કરતાં 8 નાનો છે, 20 - 8 એટલે જવાબ આવે 12. 45 - 20 એટલે જવાબ આવે 25. અને કુલ આ બંનેનો આપણે સરવાળો કરવાનો હોય. 5 ને 2 7, 3 2 ને 1 3, એટલે કુલ 37 પાર્ટ બનાવવા માટે 12 ભાગ આપણે કોટન સીડ કેકના આપણે લેવાના છે, અને 25 ભાગ આપણે રાઈસ બ્રાનના લેવાના છે. બરાબર, એટલે આપણે કુલ 37 કિલો બનાવવું હોય તો 12 કિલો કોટન સીડ કેક અને 25 કિલો રાઈસ બ્રાન આપણે લેશું, તો એક મિક્સચર એવું બનશે કે જેની અંદર 20% પ્રોટીન આપણને હશે. જે આપણો ટાર્ગેટ છે ને એ મળશે. પણ આપણો દાખલો છે કેટલું બનાવવાનું છે? 1000 કિલો. તો આ બધી રિક્વાયરમેન્ટ આપણે ટકામાં કાઢવી પડશે. બરાબર, 12 અને 25. બરાબર છે, કેટલું છે? 12 અને 25. 12 છે CS અને 25 છે RB છે, અને કુલ થયું 37, ને આપણો ટાર્ગેટ છે 1000. તો આના સિમ્પલ આપણે ટકા આપણે કાઢશું કે ભાઈ સિમ્પલ આપણે ગણતરી સાદી જે છે,
ગણતરી આપણે 37 kg આપણે બનાવવું હોય તો આપણે જોઈએ છે 12 કિલો CS. તો 1000 કે કેટલું જોઈએ? 1000 જોઈએ x. તો x બરાબર 12 ગુણ્યા 100. સાદું જ છે ગણિત, સિમ્પલ ગણિત છે આપણું, છેદમાં 37. હવે આનો જવાબ આપણે જે છે કે કેલ્ક્યુલેટર સાથે હશે, તમે પણ ગણો. એટલે 1200 ભાગ્યા 37 બરાબર 32.43. એટલે આમાં બે જ ઘટકો છે. કોટન સીડ જે છે 100માં 32.43 આવ્યું. એટલે બાકીનું જે છે આપણે રાઈસ બ્રાન એ કેટલું નાખવાનું, આ ગણતરી હવે કરવાની જરૂર નથી, બે જ છે. એટલે 100માંથી 32.43, એટલે આપણે એને લમસમ રફ આપણે 33 ગણીએ અને જવાબ આવશે 67. એટલે 100 કિલો બનાવવું હોય તો 67 પાર્ટ જે છે એ આપણા રાઈસ બ્રાનના અને 33 પાર્ટ છે કોટન સીડ કેકના. એટલે આપણે 1000 કિલો બનાવવાનું છે. એટલે ગુણાંક આપણો ફળધર 330 kg આપણું CS આવશે અને બાકીનું 670 kg આપણું રાઈસ બ્રાન આવશે. તો આ આપણો દાખલો પૂર્ણ, આ આપણો જવાબ. આ રીતે તમને એક્ઝામમાં દાખલો આવશે, એ તમારે ગણીને આપવાનું છે, બરાબર. આ આપણે ફક્ત બે ઘટકો આપેલા હોય તો એની કેલ્ક્યુલેશન છે, જે સિમ્પલ છે. આ રીતે તમારે ગણતરી કરવાની છે, બરાબર છે. આ બરાબર રાખજો યાદ, આ દાખલો તમારે એક્ઝામમાં હશે. પછી હવે આપણે 4 ઘટકો આપેલા છે, સિમ્પલ. પહેલામાં 2 જ હતા, હવે 4 આપેલા છે. તો 4માં આપણે જે છે એ ગણતરી એવી કરવાની છે, એના ગ્રુપ પાડવાના છે. હવે ગ્રુપ પાડીએ ને તો જુઓ તમે, CPના આધારે પાડવાના છે કે ભાઈ ઓછું પ્રોટીન કયું છે બિલકુલ, તો કે રાઈસ બ્રાન. એનો ભાગ અલગ કરો, આને કરો પાર્ટ બી, પાર્ટ 2. આ જે છે એ પાર્ટ 1 કરો, આ 3, બરાબર. એ પાર્ટ 1 આપણે કરીશું એટલે એની આપણે એવરેજ લેવાની છે. એવરેજ એટલે મીન, સરેરાશ 40, 30, 70, 80 ને 90. 90 ભાગ્યા 3 એટલે સરેરાશ આવે 30, બરાબર. બરાબર, આ 30 આવશે આપણી, 30 આપણી સરેરાશ આવી ને. એટલે હવે પાર્ટ એમાં આપણે માનવાનું કે પ્રોટીન છે 30, એટલે ગ્રુપ 1 અને 2માં છે 8 ને આપણી રિક્વાયરમેન્ટ છે 20. એટલે સિમ્પલ આપણે દાખલો આપણે પાછું બનાવો, સ્ક્વેર બનાવો સિમ્પલ. આપણી રિક્વાયરમેન્ટ 20 છે અને મિક્સચર છે એ બાજુ આ 1 અને આ છે બ્રાન RB. આની અંદર જે છે 8 છે. આ મિક્સચરના સરેરાશ 30 છે અને ફરીથી 20 - 8 બરાબર 12 અને 30 - 20 બરાબર 10. સિમ્પલ છે કે 12 ભાગ આ ગ્રુપના આપણે લેવાના છે અને 10 ભાગ લેવાના છે RB. કુલ આપણે 22 ભાગ થયા, બરાબર. એટલે 22 ભાગમાંથી 12 ભાગ અને 10 ભાગ. 12 ભાગ છે આ મિક્સચર છે, બરાબર. સેમ વસ્તુ મેં આપેલી છે, 30, 20 જે છે આપણે ગણ્યું ને, સેમ વસ્તુ મેં આપેલી છે. 30માંથી 20 જાય એટલે 10 પાર્ટ અને 12 ભાગ, એટલે થયા 22 ભાગ થયા. હવે 22 ભાગ આપણે થયા એટલે આપણે જાણીએ છીએ કે આ 12 ભાગ છે એ એની અંદર ગ્રુપ છે અને એમાં 3 વસ્તુ આવેલી છે, CS, ગુવાર અને મેજ. એટલે એમાં CS, ગુવાર અને મેજ એના સરખા ભાગ લેવાના. 12 એટલે 4, 13, 12, બરાબર. 4, 4, 4 એટલે 4 પાર્ટ એના જે આપણે ફાઇનલ આપણે જવાબ આવશે તો એમાં 4 પાર્ટો ટકામાં જે આપણે કન્વર્ટ કર્યું નથી. 4 પાર્ટ CS, 4 પાર્ટ ગુવાર મિલ, 4 પાર્ટ મેજ છે અને 10 પાર્ટ્સ આપણું જે ગ્રુપ 2નું છેલ્લું ઘટક હતું, સૌથી જેમાં ઓછું પ્રોટીન હતું, RB. આ રીતે મિક્સચર આપણે બનાવવાનું થાય. પછી એની ક્વોન્ટિટી આપણે જે કરવાની વાત કરીએ તો આપણે પેલી સાદી ગણતરી મેં બતાવી તમને કે ભાઈ
22 પાર્ટ બનાવવા માટે 4 કિલો, 22 કિલો બનાવવા માટે 4 કિલો લેવું પડે, તો 100 કિલો કે 1000 કિલો લેવા માટે કેટલું લેવું પડે, એવી સાદી ગણતરી તમે કરશો તો આ મિક્સચર તમને કમ્પ્લીટ મળશે. અને સરવાળે એવું મિક્સચર બનશે કે જેમાં પ્રોટીન ટકા 20% પ્રોટીન હોય. બરાબર. હવે આ તો આપણે દાણનું ફોર્મ્યુલેશન કરવું હોય એની વાત થઈ, પરંતુ જ્યારે આખું રાશન ગણવું હોય એ પણ તમને આગળ દાખલો મેં બતાવેલો હતો. પરંતુ ઘણી વખત 2 કે 3 ઘટક ના હોય. સૂકો ચારામાં આપણી પાસે 2 કે 3 સોર્સ હોય, લીલો ચારામાં 2 થી 3 સોર્સ હોય, દાણ પણ આપણે 2-3 પ્રકારના ખવડાવતા હોય એકસાથે. એવા સમયે આપણે કોઈ પણ જાનવર માટે રાશન બેલેન્સ કરવું જરૂરી બને. અને ખાસ કરીને જ્યારે કોમર્શિયલ ફાર્મ હોય કે પોલ્ટ્રી ફાર્મ હોય એમાં રાશન બેલેન્સિંગનું ખૂબ મહત્ત્વ છે. કારણ કે 1% પ્રોટીન વધારે જાય તો પણ ફાર્મ નફામાં જાય નહીં તો પણ ખોટમાં જાય એ પરિસ્થિતિ આવે. પ્રોટીન કોસ્ટલી છે, એ રીતે એનર્જી પણ કોસ્ટલી છે. એટલે આપણે જ્યુડિશિયસલી ફીડિંગ કરવાનું છે. ફીડિંગ શુડ બી ઇન જ્યુડિશિયસ વે. ઓછું પણ નહીં, વધારે પણ નહીં. વધારે કરશો ઓવર ફીડિંગ ફાયદાકારક નથી. એટલે આપણે હવે જે છે આધુનિક પદ્ધતિ, હવે તો સોફ્ટવેર આવે છે, પણ છતાં પણ આપણે જે માઇક્રોસોફ્ટ એક્સેલ આવે, એક્સેલની અંદર આપણે યોગ્ય ફોર્મ્યુલા આપણે મૂકીએ તો એના વડે આ રીતે ટૂંકમાં ગણતરી થાય કે આપણી જે રિક્વાયરમેન્ટ છે એ તમે જોશો કે ભાઈ કેલ્ક્યુલેટ રેશન ફોર ક્રોસબ્રીડ કાવ weighing 450 kg in third lactation producing 20 liter milk with 4% fat. એટલે આપણે પહેલાં થંબ રૂલ મુજબ 3% બોડી વેટ ધારી એની ડ્રાયમીટર રિક્વાયરમેન્ટ કાઢવાની છે. 450 ગુણ્યા 3 બરાબર 13.5 કિલો આવશે. એના આપણે 3 ભાગ પાડવાના છે, 1 ભાગ સૂકો, લીલો અને દાળ. એટલે એના ભાગ્યા 3 કરશો તો 4.5 કિલો આવશે. એટલે 4.5 કિલો ગ્રીન આપવાનું છે, 4.5 કિલો દાળ અને એટલો સૂકો ચારો. પરંતુ આ બધા 4.5 કિલો એ ડ્રાયમીટર ફોર્મમાં છે. મોઇશ્ચર ગણી એટલે એટલી બાદબાકી કરી અને પછી આપણે આપવાના થશે. એટલે આ આપણે જે રિક્વાયરમેન્ટ છે ને એ આપણે એક ગાઈડલાઈન તરીકે લેવાની છે. થોડું ઘણું એમાં 10-15% વધઘટ ચાલશે. જે આપણે એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન કરશું એમાં આપણે થોડું ઘણું પ્લસ માઇનસ કરશું એ ચાલશે. પરંતુ 13 કિલોથી 14 કિલો જેટલો ડ્રાય મતલબ જે છે કુલ ખોરાક એના પેટની અંદર જવો જોઈએ. અને રેશિયો જે છે કોન્સન્ટ્રેટ એ 30-35% કરતાં વધવું જોઈએ નહીં. આ મેક્સિમમ આપવાનું 4.5 થી 5 કિલો બસ. એના કરતાં વધારે દાણ આપવાનું નહીં. વધારે દાણ આપવું કોઈ પણ હિસાબે ફાયદાકારક નથી. બરાબર. હવે આપણે ફીડિંગ સ્ટાન્ડર્ડના જે ટેબલ છે એ ટેબલ જોવાનું 1 by 1. તો મેન્ટેનન્સ રિક્વાયરમેન્ટ આપણે જોવાનું કેટલો વજન છે ભાઈ જાનવરનું. 450 કિલો વજન અને દૂધની અંદર જે છે ફેટ કેટલા છે, 4% ફેટ છે. બરાબર છે. એટલે 450 કિલો પહેલાં મેન્ટેનન્સ ડીસીપી કેટલું છે તો કે 0.3, TDN 3.4. બરાબર છે. આ તમારી જે રિક્વાયરમેન્ટ લખેલી છે તે ટેબલની વેલ્યુ છે. આ ટેબલની વેલ્યુ લખેલી. બરાબર. હવે એ જ વસ્તુ છે. પછી આપણે જોવાનું શું છે, એ મિલ્ક પણ આપે છે. તો મિલ્કમાં ફેટ પર્સન્ટ 4% એ તમે ટેબલ જોશો તો ટેબલની અંદર 0.045 ડીસીપી અને 0.32 લખેલું હશે TDN. પણ આ કેટલું છે, 1 લીટરે છે. હવે આપણી રિક્વાયરમેન્ટ છે, આ મેન્ટેનન્સ છે એ ફિક્સ છે. એટલે આપણે બેઠા જ આંકડા લખ્યા. આ જ્યારે 0.045 ગુણ્યા 20 લીટર દૂધ આપે છે દૈનિક, એટલે 0.9 ડીસીપી આવ્યું અને TDN આવ્યું 6.4. હવે એની જે રિક્વાયરમેન્ટ છે ટોટલ તમારું જે ડીસીપી જે છે એ 1.2 અને TDN છે 9.8. આટલું એને પર ડે એને આપણે આપવું પડે. એ રીતે આપણે રાશન આપણે કેલ્ક્યુલેટ કરવાનું. અને ફીડ ઇન્ગ્રેડિયન્ટ્સ જે આપવાના છે જે આપણી પાસે છે ડ્રાય ફોડર તરીકે જુવાર કડબ અને ગ્રાઉન્ડનટ ગોતર છે, ગ્રીન મેઇજ અને લ્યુસન એ ગ્રીન ફોડર તરીકે છે, અને કોન્સન્ટ્રેટ ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 2 તમે જાણો છો એ નોર્મલ કોન્સન્ટ્રેટ છે, અને ટાઈપ 1 જે કોસ્ટલી છે જેમાં પ્રોટીન પર્સન્ટ વધારે હોય અને 2 પ્રોટીન વધારે હોય. હાઈ પ્રોડ્યુસરને ટાઈપ 1 પણ આપવું એક ભલામણ છે. અને આ બધા ચારા છે એની અંદર ડ્રાય મેટર પર્સન્ટ કેટલા છે અને સીપી પર્સન્ટ કેટલા છે એ આપણને ખબર હોવી જોઈએ, તો જ આપણાથી ગણતરી આગળ બેસે. હવે પ્રોપોર્શન ઇન ડ્રાય મેટર જે આપણે થંબ રૂલથી જે કાઢેલું છે ને એ આપણે લખેલું છે કે આ આપણો લીલો ચારો છે એ આપણે કેટલો આપવાનો છે
4.5 કિલો, તો આપણે બંનેનું અડધું કર્યું, 2.25 2.25. આ પણ ડ્રાય છે એ પણ 4.5, તો એ પણ અડધું અડધું કર્યું. એ રીતે બધું અડધું અડધું કરી અને ધાર્યું છે. આ એઝમ્પશન છે, આ બધા જે છે આપણા એઝમ્પશન છે, ધારણા છે. પછી વધઘટ કરશું આપણે. રિક્વાયરમેન્ટ થાય પર્સન્ટના હિસાબમાં, તો મતલબ આટલું આપણે આપવું હોય અને એમાં મોઇશ્ચર હોય તો ભેજની આપણે બાદબાકી કરીએ તો મતલબ આ જે 2.25 કિલો ડ્રાયમીટર ખોડવા માટે અંદર જે 90% ડ્રાયમીટર છે એટલે આપણે 2.5 આપવું પડે. આ 2.45 આપવું પડે, કારણ કે આમાં 92% છે, આમાં 20% છે, એટલે ખૂબ વધારે આપવું પડે. ગ્રીન આપણે વધારે આપવું પડે. અને દાણ આ રીતે જે મોઇશ્ચર છે એટલે ખરેખર તમે રિયલ ગણો છો એના કરતાં વધારે આપવું પડે. હવે ડાયજેસ્ટેબલ પ્રોટીન, જે પ્રોટીન પર્સન છે એ તમે એટલું જે તમારે મતલબ ડ્રાયમીટર ફોર્મમાં આપો છો એની યારે ગુણાકાર કરી અને કાઢવાનું છે. અને કુલ પ્રોટીનને આપણે ધારી લેવાનું છે કે સારું પ્રોટીન હોય તો એમાંથી 70% જેવું ડાયજેસ્ટેબલ ક્રૂડ પ્રોટીન ગણાય. એસ જ ના ગણાય, પણ 70-75% જેવું પ્રોટીન ગણાય. માનો કે દાણ છે, ખાસ કરીને ટાઈપ 1 દાણ છે, એમાં 80% કે એના કરતાં વધારે હશે, પરંતુ આ સૂકા ચારા છે એમાં ડીસીપી ઓછું હોય. લ્યુસન છે એમાં ડીસીપી સારું હોય, એટલે એવરેજ આપણે 70% લેવાનું એમ. કારણ કે આપણે ક્રોસબ્રીડ એનિમલ છે, આ બધા ઘાસચારાના ઘટકો, બધા જ ઘટકો સારા છે બધા જ, એટલે 70% આપણે ધાર્યું છે. એટલે જે પ્રોટીન મળે છે એનું 70% કર્યું અને કુલ જવાબ આવ્યો 1.33. અને જે ટીડીએન પણ આપણે 70-75% જે ખોરાકનો ઘટક છે એ હિસાબે આપણે ધાર્યું છે. એટલે 9.92 અને 1.33 પણ આપણી રિક્વાયરમેન્ટ કેટલી છે? ડીસીપી 1.2 અને ટીડીએન 9.8. એટલે ટીડીએન અને ડીસીપી બંને થોડા વધારે છે. ખોરાક આપણે 13.5 છે. એટલે માટે શું આપણે કરાય કે દાણ છે એ જોવાનું કે મોંઘું શું છે, તો કે મોંઘું સૌથી મોંઘું છે ટાઈપ 1 દાણ. તો ટાઈપ 1 દાણ જે છે આપણે ધાર્યું છે 2.25 કિલો, તો એને થોડું ઓછું કરવાનું અને એના બદલે આપણે ટાઈપ 2 વધારવાનું. એટલે ઓટોમેટિક આ ઘટશે. બધી ફોર્મ્યુલા આમાં લગાવેલી હોય એક્સેલની અંદર, એટલે આપોઆપ તમને જવાબ બદલાતા જાય. એટલે એ આપણે હું તમને એક્સેલ શીટ જો ખુલશે ને તો બતાવવા કરું છું, નહીં તો આપણે જ્યારે ક્લાસ હશે ત્યારે તમને એક્સેલ શીટ બતાવીશ. બરાબર? આ દાખલામાં બરાબર કાળજીપૂર્વક ગણજો. આ દાખલા ખાસ તમને એક્ઝામમાં હું તમને પૂછીશ, બાકી તમને ફીડિંગ સ્ટાન્ડર્ડ વિશે બધી જ તમને ખબર છે, એટલે આપણે વધારે ચર્ચા કરતા નથી. જો આપણે એક્સેલ શીટ છે જે આપણે તમને બધી જ ગણતરી જે અહીંથી એ આપણે પાવર પોઈન્ટમાં વિડીયોમાં પેસ્ટ કર્યું હતું, એ બધી રિક્વાયરમેન્ટ છે. મેન્ટેનન્સના આપણે ફીડિંગ સ્ટાન્ડર્ડ લગાવીને આજે આપણે જવાબ છે 12.1.2 9.8. હાલમાં જે છે એમાં તમે જોશો તો જે આપણે 2.25 ધાર્યું હતું એમાં અમે ચેન્જ કર્યું છે. કળબ અને બોતર જરાક વધારે આપણે કર્યું છે આ સેટિંગ માટે. હવે માનો કે આ અત્યારે 1. મતલબ જે છે એ 1.19 છે. હવે આપણે આ દાણ છે અત્યારે 13.5 છે, આપણે ઊંધું કરશું રિવર્સ. કુલ આપણે 3 કિલો દાણ આપણે આપીએ છીએ, એનાથી આવી જાય છે. હવે ધારો કે આ જે છે વધારશું, બે કિલો કરી અને આને આપણે 1 કિલો કરી, તો તમે જુઓ જવાબ થઈ ગયું. જે ઓછું એ 1.9 હતું એની જગ્યાએ 1.2 બન્યું આપણે. બરાબર છે? આ તમે જુઓ પરિસ્થિતિ 1.2 બન્યું. બરાબર? એ રીતે આમાં ફોર્મ્યુલા બધી આપેલી છે. આ પ્રકારના ટેબલ બનાવી એક જ વખત જે ઘટકો આપણી પાસે હોય એમાં CP% ડાયમીટર કેટલું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો એનાથી તમે આરામથી કોઈ પણ જટિલ ગણતરી હોય એ પણ તમે આરામથી આવી એક્સેલ શીટને કારણે તમે બનાવી શકો છો. આજકાલ તો સોફ્ટવેરનો જમાનો છે. એક્સેલ શીટની જગ્યાએ સોફ્ટવેર આવે છે. એ સોફ્ટવેરની અંદર જે ખોરાકના તમામ ઘટકો છે, પ્રોબેબલ ઘટકો છે, મોટા ભાગના ઇનબિલ્ટ હોય છે અને અંદર ફીડ કરેલા જ હોય છે. એટલે કોઈ પણ ખોરાક છે, સારા ફાર્મની જ્યારે વાત કરીએ ત્યારે એક એક ઘટક તમને ખબર હોવી જોઈએ. ડાયામીટર કેટલું છે એ પણ ખબર હોવી જોઈએ. ક્રૂડ પ્રોટીન કેટલું છે એ પણ ખબર હોવી જોઈએ. અને એની ખોરાકને લગતી જે છે લેબોરેટરી છે
એ ક્યાં આવેલી છે, કઈ લેબોરેટરી સારી છે એ ખબર હોવી જોઈએ છે, જેને કારણે તમે ફાર્મ માલિકોને યોગ્ય સલાહ આપી શકો. અને સલાહમાં એ જ આપવાનું કે કોઈ પણ ફાર્મ માટે દરેક પ્રકારના પોતાના ચારા છે એનું હંમેશા એનાલિસિસ કરી અને પછી જ એનું સ્ટાન્ડર્ડ બનાવે અને પછી જ એને ખવડાવવા જોઈએ, જેને કારણે એનું દૂધ ઉત્પાદન અને જાનવરની જે છે કુલ પ્રોડક્ટિવિટી, રિપ્રોડક્ટિવ એફિશિયન્સી બધું જળવાઈ શકે. અને વધારે ખોરાક કે વધારે એનર્જી આપે તો અનનેસેસરી ખોટો ખર્ચ થાય, સરવાળે એમાં કશો જ ફાયદો થાય નહીં. માટે આ દાખલાઓ જે છે અગત્યના છે. એક્સેલ શીટ તો તમને સમજવા માટે છે, પણ પિયર્સન સ્ક્વેર મેથડ જે છે એમાંથી એક્ઝામમાં, પ્રેક્ટિકલ એક્ઝામમાં દાખલાઓ પૂછવામાં આવશે. એટલે એમાં પ્રેક્ટિસ કરજો. નહીં સમજાય તો યુટ્યુબમાં ખાસ મતલબ પ્રશ્ન નાખજો મને, તો હું એના જવાબ આપીશ, વ્યક્તિગત આપીશ. અને યુટ્યુબમાં કોઈએ ફીડબેક આપી નથી, આપી છે લિમિટેડ 4-5 આપેલી છે અને લિમિટેડ આપેલી છે. ફીડબેક જે હોય તે આપો, તમારી ભાષામાં આપો, જેથી મને ખબર પડે કે ભાઈ આમાં થોડુંક વધારે હું મહેનત કરું. ને કારણ કે આપણે નજીકના ભવિષ્યની અંદર કમસે કમ આ મહિનાની અંદર તો મળવું શક્ય નથી, બરાબર. એટલે બરાબર ઘરે રહીને ભણો. સીધા તમે આવશો ત્યારે ડાયરેક્ટ એક્ઝામ જ આવશે, એટલે થોડી ગંભીરતા લઈ અને ભણજો.